નમસ્કાર તમામ મિત્રોને. ઘણા લાંબા સમય પછી માર્ટિનભાઈ ફરી એકવાર રીલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ થઈ રહ્યા છે અને પોતાની વાત મૂકવાના છે. અને આજના જે લેખના સંદર્ભે એમણે એક પેઇન્ટિંગ બનાવ્યું છે. એ પેઇન્ટિંગ આપણને શું સમજાવે છે અને તેમણે આ પેઇન્ટિંગ જાતે બનાવેલું છે, તો તેનો આખો જે મર્મભેદ છે એ માર્ટિનભાઈ જ આપણને સમજાવી શકશે. તો આપણે એમને સાંભળીએ. થેન્ક યુ સાથીઓ. પેઇન્ટિંગનો વિષય મારા માટે નવો છે અને એનું નામ છે રાષ્ટ્ર નિર્માણ. ડૉક્ટર આંબેડકરના મતે દેશ અને રાષ્ટ્ર બંને અલગ બાબતો હતી. 47માં આપણે આઝાદી મેળવી એટલે દેશ બન્યા. દેશ બન્યા બાદ રાષ્ટ્ર એકદમ એની જાતે નથી બનતું, એને બનાવવું પડે છે. અને ક્યારે બને કે જ્યારે બંધારણમાં જે વાતો લખી છે મૂલ્યોની, એ લોકોના જીવનમાં ઉતરે અને બધા એક સંપ થઈને માને કે આપણે બધા સરખા છીએ, તો પછી રાષ્ટ્ર બનવાની શરૂઆત થાય છે. એટલે એનું નામ છે રાષ્ટ્ર નિર્માણ. અને હકીકતમાં તો આઝાદી પહેલા રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. એટલે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે એક ચહેરો તો છે જ, સ્ત્રી અને પુરુષ બંનેનો ચહેરો આપણે એમાં જોઈ શકીએ છીએ. પણ અહીંયા આગળ અલગ અલગ ભાગમાં આ જે છે એ જાણે ગોધડીમાં ગૂંથણી છે. આપણે ગોધડી જૂના જમાનામાં બનાવતા હતા ત્યારે ટાંકા લેતા હતા, સેવા કહેતા હતા, અલગ અલગ રંગના. તો ગોધડી જેટલા રંગ બધા એટલા સરસ લાગતા હતા. અને બધા જૂના કપડામાંથી આપણે ગોધડી બનાવતા હતા. દાદાના પણ હોય, દાદીના પણ હોય, મા બાપના હોય, 2-3 પેઢીના કપડા ભેગા થાય. એટલે શરૂઆત થાય છે સંત કબીરથી અહીંયા આગળ. અને કબીરનો એક પ્રખ્યાત દોહો છે, જીની જીની બીની ચતરિયા, કાહે કે તાને કાહે કે ભણી, કોણ તારસે બની બીની ચતરિયા. ઝીણા ઝીણા તારથી ચાદર વીણી છે, કયો તાર અને કયા ટાંકા છે, બરાબર, અને કઈ રીતે બની છે. એટલે કે એક વ્યક્તિ માત્રથી રાષ્ટ્ર બનતું નથી. એટલે આપણે જોઈ શકીએ કે એક ફલક પર ગાંધીજી આવે છે અને સામાન્ય પ્રતીક પસંદ કરે છે ચરખો, કારણ કે અંગ્રેજોને આખી જે ગુલામી હતી એ વિદેશી વસ્ત્રોના કારણે હતી. એ વસ્ત્રોના કારણે લોકો માનતા હતા કે આપણે હલકા છીએ, એ વિદેશી વસ્ત્રો એટલે. અને ગાંધીએ કહ્યું કે એ બધા બાળી મૂકો. હવે જે વર્ણાક્રમ કરતા હતા તે દલિતો હતા મોટે ભાગે, અથવા તો બીજા સમૂહમાં પણ હતા. પાટણ બાજુ જઈએ તો ત્યાં કોળી પટેલ પણ કરે છે. એટલે ચરખાનું એક માધ્યમ એક રાષ્ટ્રીય આઝાદીનું પ્રતીક બની ગયું. અને એમાંથી જે તાર નીકળે છે તો એ શાળ, ગૃહ ઉદ્યોગ, એમાં સ્ત્રીઓનો બહુ મોટો ભાગ છે. અને એ સૂતર બને છે. અને પછી આપણે જોઈએ તો એક ફલક પર જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે. જ્યોતિબા સત્ય શોધક સમાજની સ્થાપના કરે છે. સત્ય શું છે એ શોધીએ તો પછી રાષ્ટ્ર નિર્માણ સારું બને. અંધશ્રદ્ધા નહીં, ધર્માંધતા નહીં, ધર્મની ગુલામી નહીં. સાવિત્રીબાઈ શિક્ષણ પર, કે જો શિક્ષા જ નહીં હોય અને ખાસ કરીને સ્ત્રીઓમાં શિક્ષા નહીં હોય તો પછી એનો કોઈ મતલબ નથી. એટલે છોકરીઓની પહેલી શાળા અને પણ દલિત બાળકોની પહેલી શાળા શરૂ કરે છે. સમાનતાનો સ એ ત્યાંથી શરૂ થાય છે. અને મગજમાં એ બધા શિક્ષણના વિચારો આખા ફેલાઈ જાય છે. અને છેલ્લે આવે છે અહીંયા આગળ ડૉક્ટર આંબેડકર. પણ એની પહેલા એક વસ્તુ રહી ગઈ છે, પણ આંબેડકરની વાત કરી લઉં છું. ડૉક્ટર આંબેડકર કહે છે કે આ બંધારણ જયારે ઘડું છું ને મૂલ્યની વાત કરું છું તો બુદ્ધ મારા મગજમાં પ્રભાવી છે. ગૌતમ બુદ્ધ અહીંયા આગળ છે. કેમ પ્રભાવી છે? તો હમણાં એક દ્રષ્ટિ આપી. અને દ્રષ્ટિ શું છે તો આપણે આંખમાં જોઈશું અહીંયા તો 2 કીકી છે. અને એનો મતલબ છે એક આપણે બાહ્ય મૂલ્યાંકન કરીએ છીએ અને બુદ્ધે કહ્યું કે એક દ્રષ્ટિ તમારા અંતરમાં પણ કરો. એટલે રાષ્ટ્ર નિર્માણમાં બંને છે કે હું દેશ મારા માટે શું કરશે અને બીજું કે હું દેશ માટે શું કરીશ. આટલો ભારે વિચાર ને આટલા બધા લોકો, અગણિત લોકો આમાં જોડાયેલા છે.
એક રાષ્ટ્રના ઘડતરમાં. બરાબર છે. અને કામ છે ખાસો પ્રભાવી લાગે છે. ગામડામાં મેં કામ કર્યું તો લોકો એક જ વાત મને વારંવાર કહેતા હતા, અમારી વાત કોઈ કાને ધરતું નથી. એટલે કાન છે પણ કોઈ સાંભળતું નથી. આઝાદી પહેલા સાંભળતા હતા, આઝાદી પછી સાંભળવાનું બંધ થયું છે. વેબસાઇટ પર જેને લઈ કાઢો તમારે લખવું હોય તે, નેતા તમારે ત્યાં નહીં આવે. એટલે ક્યાં નબળું પડે છે રાષ્ટ્ર, એ પણ આ ચિત્રમાં આવે છે. તો આ કોન્સેપ્ટ છે રાષ્ટ્ર નિર્માણના પેઇન્ટિંગ પાછળનો. થેન્ક યુ સો મચ.